કહેવાય છે કે દરેક જે માણસ મહેનત કરે છે તેને સફળતા મળતી જ હોય છે અને આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે ગુજરાતની કૃષ્ણા કદમે। વલસાડ જેવા નાનકડા શહેરની એક ગૃહિણીએ પોતાના પરિવાર અને બાળકની સાર સંભાળની સાથે પોતાના પેશનને પરાકાષ્ઠાએ પહોંચાડી પરિવાર અને વલસાડની સાથે સાથે સમગ્ર દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે। પુરુષોનું આધિપત્ય માનવામાં આવતી પાવર લિફ્ટિંગ ગેમ્સમાં આ ગૃહિણીએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે। 27 વર્ષીય કૃષ્ણા કદમ એક સંતાનના માતા છે જેઓ પોતાના બાળકની સાર સંભાળ અને પરિવારની પણ સાર સંભાળ રાખે છે। દેખાવે સામાન્ય લાગતી આ ગૃહિણીએ પરિવારની સાથે પોતાના પણ સપનાઓ પૂરા કરવા અથાગ મહેનત કરી અને આખરે તેઓએ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। મારું ઇન્સ્પિરેશન મારા હસબન્ડ જ છે। જ્યારે અમે વર્કઆઉટ કરતા હતા ત્યારે એમણે નોટિસ કર્યું કે હું રેગ્યુલર વર્કઆઉટમાં બી ઘણું હેવી વેઇટ લિફ્ટ કરી રહી હતી, તો એમણે મને ધીમે ધીમે પછી પાવર લિફ્ટિંગ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યું કે તારું પોટેન્શિયલ ઘણું સારું છે, તો તું પાવર લિફ્ટિંગમાં આગળ ઘણી સારી પ્રગતિ કરી શકે છે। ને એ પછી જ મેં ધીમે ધીમે પાવર લિફ્ટિંગમાં આગળ વધવાનું ચાલુ કર્યું ને આજે હું જે પણ છું એ એમના લીધે જ આજે હું અહીંયા છું। કૃષ્ણા કદમે રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ ચેમ્પિયનશિપમાં 46 દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો, પરંતુ કૃષ્ણાએ દુનિયાના અન્ય સ્પર્ધકોને પછાડી આ ચેમ્પિયનશિપમાં 1-2 नहीं परंतु 5 मेडलों मेળવ્યા હતા। तो हम लोग ने इस बार जो ओपन वर्ल्ड चैम्पियनशिप हुई थी मॉस्को रशिया में, उसमें पार्टिसिपेट किया था और इस बार हम लोग को 2 स्क्वाट के गोल्ड मेडल मिले हैं। लोग जिसने वर्ल्ड रिकॉर्ड बनाया है उसमें दोनों में उसकी वेट कैटेगरी 60 kg कैटेगरी में, फुल पावर लिफ्टिंग में उसको सिल्वर मिला है और बाकी की 2 कैटेगरियों में भी जो डेडलिफ्ट और पुश पुल थी उसमें उसको सिल्वर मिला है। सो कुल मिला के 3 सिल्वर मेडल और 2 गोल्ड मेडल प्राप्त हुए हैं। हम लोग का ये प्रिपरेशन पूरे साल चलता है। एवरी डे हम लोग का वर्कआउट 2 से 5 रहता है। हम लोग ने अपना वर्कआउट कभी मिस नहीं किया है। डाइट उसका फॉलो, सिंपल डाइट जो मैंने उसको डिज़ाइन करके दिया है वो स्ट्रिक्टली वो फॉलो करती है एवरी सिंगल डे। उसमें कोई फेस्टिवल बीच में नहीं आता है, उसमें कोई एक्सक्यूज़ बीच में नहीं आता है, उसमें कोई भी फैमिली फंक्शन बीच में नहीं आता है। नथिंग। हमारी दूसरी वर्ल्ड चैम्पियनशिप है। लास्ट ईयर से काफ़ी बेटर परफॉर्मेंस इस साल भी हुआ, लेकिन उसका श्रेय लास्ट ईयर के प्रेप को भी जाता है कि जो हुआ है वो आज लाइक बूंद बूंद से ही दरिया बना है। सो वो कंटिन्यूसली, जैसे कि हम लोग आज भी हम लोग अभी भी ये खेल के आए तो उसकी प्रेप तो शुरू ही हो चुकी है नेक्स्ट ईयर के लिए। फ्यूचर प्लान क्या है? फ्यूचर प्लान इज दिस सिंपल दैट जैसे तो आप पूछ सकते हैं कि सपने क्या है, तो सपना तो जी रहा है। शी इज़ अ वर्ल्ड चैम्पियन, शी इज़ माई वाइफ, आई एम वेरी प्राउड ऑफ हर। लेकिन प्लानिंग जैसा तो सिर्फ यही है कि अभी के लिए अगले साल का यही चैम्पियनशिप खेलना है। अभी हमारा सन भी 4 years का होगा अगले साल में, तो उसके बाद का जो क्या प्लान है या कुछ ज़्यादा चैम्पियनशिप खेल सकते हैं आउट ऑफ इंडिया। काफ़ी सारी चैम्पियनशिप होती है वर्ल्ड चैम्पियनशिप लेवल की, वो प्लान कर सकते हैं। लेकिन फिलहाल के लिए यही प्लान है कि अगले साल के नंबर्स और बड़े होने चाहिए और अगले साल भी हमारे देश को ये प्राप्ति होनी चाहिए। ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં લગ્ન જીવન બાદ મહિલાઓ ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને પોતાના શોખ અને પોતાની પ્રતિભાને પણ દબાવીને પરિવારનું ભરણ પોષણ અને સાર સંભાળ રાખે છે। જો કે કેટલીક મહિલાઓ પોતાના પરિવાર અને ગૃહસ્થીની ફરજ નિભાવવાની સાથે જ પોતાના સપનાઓ અને શોખ પૂરો કરવા અથાગ મહેનત કરે છે, ત્યારે કૃષ્ણા કદમની આ મહેનતને સલામ છે। अन्य गृहिणीओ माटे હું ખાલી એક સિમ્પલ મેસેજ આપવા માગું છું કે અગર તમારામાં સારું પોટેન્શિયલ છે તો તમે એ પોટેન્શિયલને દબાવવા ના દો અને તમે એના પર કામ કરો અને પોતા ઉપર થોડું ધ્યાન આપીને આજે તમને જે વસ્તુઓ ગમે છે તેમાં તમે આગળ વધી શકો છો।